ધોરણ 8ના વિદ્યાર્થીઓ, જય માતાજી. આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા, એના પાઠ નંબર 39 ઉપરથી અધૂરા પાઠની ચર્ચા આપણે આજે કરીશું. પ્રશ્ન બીજો, રાજ્યસભા કેવી રીતે બને છે તે જણાવો. તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. તેમાં કુલ 250 સભ્યો હોય છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 3 ખાલી જગ્યા થાય આમાં. 250 સભ્યો, 238 સભ્યો અને 12 સભ્યો. આ 12 સભ્યોની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. આ ખરા ખોટામાં પૂછી શકાય કે રાજ્યસભા કાયમી ગૃહ નથી, તો ખોટું. પણ એવું પૂછાય કે રાજ્યસભા કાયમી ગૃહ છે, તો ખરું. તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે એના 3જા ભાગમાં સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભા બને છે. ત્રીજો પ્રશ્ન છે, શાસક પક્ષ કઈ પદ્ધતિથી રચાય છે. લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે. આપણે અગાઉ પણ કહી ચૂક્યો છું હું કે લોકસભાની ચૂંટણી થાય તેમાંથી વડાપ્રધાન બને, વિધાનસભાની ચૂંટણી થાય તો એમાંથી મુખ્યમંત્રી બને, આમ અલગ અલગ ચૂંટણી વિધાનસભાની, રાજ્યસભાની, લોકસભાની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને છેલ્લામાં છેલ્લી ગ્રામ પંચાયતની. તો આપણને એની એક યાદી જે સભ્યોની બનાવવામાં આવે એના પરથી ખબર પડે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ એટલે કે વડાપ્રધાન તરીકે નીમવામાં આવે છે. ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડાપ્રધાન હોય છે. ચોથો પ્રશ્ન જોઈએ આપણે કે સંસદ સભાનું સંચાલન કોણ કરે છે અને કેવી રીતે. સંસદ સભાનું સંચાલન રાષ્ટ્રપતિ કરે છે. સંસદ આપણી દિલ્હીમાં છે. એની નીચે 3 મુદ્દા લખવાના: લોકસભા, રાષ્ટ્રપતિ, સંસદ, રાજ્યસભા. તો લોકસભામાં નીચે લખવાનું કે કુલ સભ્યો 445 હોય છે. એમાં ગુજરાતની બેઠકો 26 હોય છે. રાજ્યસભામાં તો કુલ બેઠકો 250 હોય છે અને એમાં ગુજરાતની બેઠકો 11 હોય છે. જો લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે, ખાલી જગ્યા. રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે. 5મો પ્રશ્ન છે, સંસદ સભ્યની જવાબદારીઓ જણાવો. સંસદના સભ્ય સરકાર કામકાજના વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારને તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે.
આ રીતે સરકારને લોકો પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. સરકારને પ્રશ્ન પૂછવા એ સંસદ સભ્યના મહત્વની જવાબદારી છે. તે સરકારની નીતિઓ તેમજ ખામીઓ સામે લાવે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે સાંસદોના પ્રશ્નોથી સરકારને શું જાણવા મળે છે. તો સાંસદોના પ્રશ્નોથી સરકારને પોતાની ખામીઓ જાણવા મળે છે તેમજ પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. ફરીથી જવાબ બોલું છું. સાંસદોના પ્રશ્નોથી સરકારને પોતાની ખામીઓ જાણવા મળે છે તેમજ પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે લોકસભાના કાર્યો જણાવો. તો લોકસભા સરકારને નિયંત્રણમાં રાખી માર્ગદર્શન આપવાનું અને જાણકારી આપવાનું કાર્ય કરે છે. નવા કાયદા બનાવવા, કાયદામાં ફેરફાર કરવો તેમજ જૂના કાયદા રદ કરવાનું કામ કરે છે. દેશોને સારો વહીવટ કરવો તેમજ દેશને આગળ લાવવાના કાર્યો કરે છે. બીજો પ્રશ્ન છે પ્રધાનમંત્રીના કાર્યો જણાવો. પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણયો લે છે. આ મંત્રીઓ આરોગ્ય, શિક્ષણ, નાણાં વગેરે ક્ષેત્રોના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. ફરીથી આપણે પ્રશ્નની ચર્ચા કરીએ કે પ્રધાનમંત્રીના કાર્યો જણાવો. તો વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણયો લે છે. આ મંત્રીઓ આરોગ્ય, શિક્ષણ, નાણાં વગેરે ક્ષેત્રોના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. વિરોધ પક્ષ લોકશાહીમાં કઈ રીતે અગત્યની ભૂમિકા ભજવી શકે છે? અત્યારે આપણે શાસક પક્ષ કયો છે? તો ભાજપ સરકાર. રાજ્યમાં પણ છે, કેન્દ્રમાં પણ છે. તો સામે કોંગ્રેસ છે, એને કયો પક્ષ કહેવાય? વિરોધ પક્ષ કહેવાય. પ્રશ્ન અહીંયા કેવો છે કે વિરોધ પક્ષ લોકશાહીમાં કઈ રીતે અગત્યની ભૂમિકા ભજવે છે? તો વિરોધ પક્ષ સરકારની ખામીઓ સામે લાવે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારને તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. સરકારને પોતાની પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. આમ લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા છે. ચોથો પ્રશ્ન, ખરડો કાયદો કેવી રીતે બની શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, ખરડો એટલે કાયદો બનાવવાનો કાચો પ્રસ્તાવ. ખરડો એટલે કાયદો બનાવવાનો કાચો પ્રસ્તાવ. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યાર પછી કાયદો બને છે. આમ ખરડો કાયદો બની શકે છે. તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું, જ્યાં સુધી કાચા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી ન થાય, સંસદના બંને ગૃહોમાં પસાર ન થાય,
ત્યાં સુધી ખરડો કાયદો બની શકે નહીં. ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ આપણે. ખરડો કાયદો કેવી રીતે બને છે? રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. એટલે સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો, સંસદના બંને ગૃહો કયા? ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે કયું? રાજ્યસભા. અને નીચલું ગૃહ એટલે લોકસભા. સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યાર પછી કાયદો બને છે. આમ ખરડો કાયદો બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આટલો પાઠ અહીંયા પૂરો થાય છે. નવા પાઠની શરૂઆત આપણે ફરીથી શાંતિથી કરીશું. બરોબર? ત્યાં સુધી આપણે નવા પાઠની શરૂઆતના અહીંયા 8મા પાઠની સ્વાધ્યાય પછી પૂર્ણ થાય છે. અને નવા પાઠની શરૂઆત એટલે કે તમારે આવતા બીજા લેક્ચરમાં, શુક્રવારના લેક્ચરમાં આપણે જે પણ આગળનો પાઠ બાકી છે 9મો, એની ચર્ચા આપણે કરીશું. અને પુનરાવર્તન પણ આપણું અભ્યાસક્રમ પ્રકરણ 5 થી 8 એ પુનરાવર્તન જે છે આ પણ આપણે તમને ચલાવી દઈશું. ત્યાં સુધી આપણે જય માતાજી. ધોરણ 8ના વિદ્યાર્થીઓ રોલ નંબર લખજો, ધોરણ બ ક લખજો, નામ લખજો, સારા અક્ષરમાં લખીને PDF મોકલાવજો. જય માતા.